નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવને લઈને સૌથી મોટા રાહતના સમાચાર। જી હા મિત્રો, હાલ વાત કરીએ તો એક દિવસે જે સોના ચાંદીની કિંમતોમાં વધારો નોંધાઈ રહ્યો હતો એ સોના ચાંદી જે છે એ માર્કેટમાં જબરદસ્ત રીતે તૂટતા જોવા મળી રહ્યા છે। અને હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો, આજના વિડીયોમાં આપણે માહિતી મેળવવાના છીએ કે રોકાણ કરવા માટે અથવા તો આગામી દિવસોમાં હવે લગ્ન પ્રસંગ માટે સોના ચાંદીની ખરીદી ક્યારે કરવી જોઈએ, જેની સાથે વાત કરીએ તો રોકાણ કરવા માટે સોનું જે છે એ આગામી દિવસોમાં હવે ઘટશે કે વધશે, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તો મિત્રો, ખાસ કરીને ચર્ચા કરીએ તો સોનાની કિંમતોમાં વધારો થવાના કારણો, જેની સાથે વાત કરીએ તો આગામી દિવસોમાં કિંમતી ધાતુઓના ભાવમાં હજુ પણ ઘટાડો જોવા મળી શકે છે। તો સોનું માર્કેટમાં કેટલું સસ્તું થશે, જેની તમામ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો મિત્રો, આ વધઘટ વચ્ચે હાલ વાત કરીએ તો અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવોના કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં ફરીથી 98 પ્રતિ ડોલરનો નજીક પહોંચી ગયા છે। બીજી તરફ વાત કરીએ તો મિત્રો, અમેરિકી બોન્ડ ચીલ્ડમાં પણ 0.38% વધીને સોના ચાંદીની કિંમતોમાં હવે દબાણ જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો આ વધઘટ વચ્ચે તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો હાલ વાત કરી લઈએ તો મિત્રો, સોના ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે અને આજરોજની વાત કરીએ તો મિત્રો, આજે પણ બજાર ખુલતાની સાથે કિંમતી ધાતુ સોનામાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને MCX બજાર અનુસાર સોનું જે છે એ આજરોજ ઘટ્યું છે। તો 22 કેરેટમાં 1 ગ્રામ સોનું 13,229 માં, જ્યારે 10 ગ્રામ 1,32,290 માં, જ્યારે 100 ગ્રામ 13,22,900 માં જોવા મળી રહ્યું છે। તેવી જ રીતે 24 કેરેટ સોનામાં પણ ઘટાડો નોંધાઈને 1 ગ્રામ 14,432 માં, જ્યારે 10 ગ્રામ 1,44,320 માં, જ્યારે 100 ગ્રામ 14,43,200 માં જોવા મળી રહ્યું છે। ત્યાર પછી ચાંદીના ભાવની પણ ચર્ચા કરીએ તો મિત્રો, ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો નોંધાઈને 1 કિલો ચાંદીનો ભાવ જે છે એ 2,22,301 માં જોવા મળી રહ્યો છે। તો હાલ વાત કરીએ તો મિત્રો, મળતી માહિતી અનુસાર ચાલુ સત્રના કારોબાર દરમિયાન સોના ચાંદીની કિંમતોમાં જબરદસ્ત કડાકો બોલી ગયો છે અને હાલ વાત કરી લઈએ તો અમેરિકી બોન્ડ ચીલ્ડમાં તેજી। ખાસ કરીને વાત કરીએ તો મિત્રો, અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવના કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં ફરીથી વધારો જોવા મળી રહ્યો છે। બીજી તરફ વાત કરીએ તો મિત્રો, અમેરિકી બોન્ડ ચીલ્ડમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। તો હવે જેનાથી સુરક્ષિત રોકાણ માનવામાં આવતા સોનાને અપેક્ષા મુજબ વધુ ટેકો મળી રહ્યો નથી, જેના કારણે સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે। તો મિત્રો, હવે આ વધઘટ વચ્ચે તમે પણ રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ વધઘટ વચ્ચે સોનું કેટલું સસ્તું હોવું જોઈએ, જેથી કરી આમ જનતા પણ સોનાની ખરીદી કરી શકે, જે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો। અને હાલ વાત કરીએ તો 2024 દરમિયાન સોના ચાંદીની કિંમતોમાં એમ કહી શકાય કે જબરદસ્ત કડાકો બોલી ગયો છે અને સોનું જે છે એ પાછળના સમયગાળા દરમિયાન વધી રહ્યું હતું એ સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। જ્યારે મિત્રો, આપણે પાછળના વિડીયોમાં પણ જણાવી દીધું હતું કે આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં વધારા બાદ ઘટાડો જોવા મળી શકે છે। અને હાલ વાત કરીએ તો મિત્રો, અત્યારે એવું જ જોવા મળી રહ્યું છે કે સોનાના ભાવમાં તેજી બાદ હાલ અત્યારે ફરીથી સોનું જે છે એ માર્કેટમાં ધીમી ગતિએ સસ્તું થતું પણ જોવા મળી રહ્યું છે। જ્યારે આજના તાજા સમાચારોની વાત કરીએ તો મિત્રો, આ વધઘટ વચ્ચે જો તમે પણ રોકાણ માટે સોનું છે અથવા તો ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો, જરૂરથી આગામી સમયગાળા દરમિયાન હવે કિંમતી ધાતુઓના ભાવમાં ફેરફાર નોંધાઈ શકે છે। તો હવે સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો, આગામી સમયમાં સોનાના ભાવ કઈ દિશામાં જશે જેની પણ ચર્ચા કરી લઈએ તો મિત્રો, તે ઘણા બધા મોટા
મોટા વૈશ્વિક પરિબળો પર નિર્ભર રહે છે અને હાલ વાત કરીએ તો મિત્રો જો વિશ્વના વિવિધ ભાગોમાં ચાલી રહેલા ભૂ રાજકીય તણાવ ઓછા થાય અથવા તો અમેરિકન ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં ફેરફાર કરવામાં આવે તો તેની સીધી અસર સોનાની માંગ અને સોનાની કિંમતોમાં પડી શકે છે ને સોનું જે છે એ આગામી દિવસોમાં હજુ પણ સસ્તું થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો છેલ્લા એક વર્ષમાં સેન્ટ્રલ બેંકોની પણ ચર્ચા કરીએ તો મોટી ખરીદીએ સોનાના ભાવને મજબૂતી આપી હતી। જો કે હવે તેમની પાછળ રફતાર થોડી ધીમી દેખાઈ રહી છે જેના કારણે સોના ચાંદીની દબાણ ઘટી રહ્યું છે અને હવે જો તમે રોકાણ માટે સોનું અથવા તો ચાંદી ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો તમે એસઆઈપી પ્લાન્ટ મુજબ પણ રોકાણ કરી શકો છો। તો એસઆઈપી પ્લાન્ટ એટલે કે સિસ્ટમેટિક ઓટોમેટિક પ્લાન્ટ છે અને આ સમયગાળા દરમિયાન તમે એસઆઈપી પ્લાન્ટ મુજબ રોકાણ કરી રહ્યા છો તો જો કે તમે 5 લાખ સુધીનું રોકાણ કરી રહ્યા છો તો હાલના બજાર ભાવ પ્રમાણે તમે 2 લાખ સુધીનું રોકાણ કરી શકો છો અને આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં ફેરફાર થતા રોકાણમાં વધઘટ કરી શકો છો। તો આવી રીતે તમારે લાંબા ગાળા માટે રૂપિયા પણ ન રોકવા પડે અને તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે। તેવી જ રીતે મિત્રો ચાંદીના ભાવની પણ ચર્ચા કરીએ તો ચાંદીના ભાવ જે છે એ ચાઇના પર આધાર રાખે છે અને ખાસ કરીને હાલ વાત કરીએ તો મિત્રો ચાંદીની ડિમાન્ડ પણ મોટા પ્રમાણમાં વધવાની શક્યતાઓ જોવા મળી રહી છે। જેમ કે વાત કરીએ તો સોલાર પેનલ બનાવવામાં, ઈવી બાઇક બનાવવામાં, એવી રીતે અલગ અલગ અનેક ઔદ્યોગિક ઉપકરણો બનાવવામાં ચાંદીની માંગ જે છે એ મજબૂતાઈથી વધી રહી છે અને આગામી દિવસોમાં ચાંદી જે છે એ માર્કેટમાં મોંઘી થતી જોવા મળે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે। પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો સોના ચાંદીમાં પ્રોફિટ બુકિંગ ઇન્વેસ્ટમેન્ટ માટે લોકો સતત ને સતત સોના ચાંદીમાં રોકાણ કરી રહ્યા છે। જેમ કે હાલ વાત કરી લઈએ તો જેમ કે શેર બજારના રોકાણકારો કે પછી નિફ્ટીના રોકાણકારો હોય સતત પોતાના પ્રોફિટ માટે બજારમાંથી રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છે અને બધા જ મિત્રોને સોનું ઘટવાના કારણોની ચર્ચા કરી લઈએ તો મિત્રો જ્યારે માર્કેટમાં યુએસ ડોલર જે છે એ મજબૂત બને ત્યારે સોનાની માંગ માર્કેટમાં ઘટતી હોય છે અને આવી રીતે સોનાની માંગ ઘટે ત્યારે હંમેશા માટે સોનું જે છે એ માર્કેટમાં સસ્તું થતું જોવા મળતું હોય છે અને ત્યારબાદ આ વધઘટની પણ ચર્ચા કરી લઈએ તો મિત્રો તમે પણ જો સોનું ખરીદી રહ્યા છો તો આગામી દિવસોમાં લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના ચાંદીના ઘરેણા પણ બનાવી લેવા જોઈએ। જ્યારે આજકાલ સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચી રહ્યા હતા તેથી સામાન્ય વ્યક્તિઓ માટે સોનું ખરીદવું એ ખૂબ જ મુશ્કેલ બની ગયું હતું અને એમ કહી શકાય કે મિત્રો સોનાનો ભાવ જે છે એ માર્કેટમાં વધીને મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર વર્ગની પણ પકડની બહાર જઈ રહ્યો હતો સોનાનો ભાવ। પરંતુ જબરદસ્ત તેજી બાદ હવે સોના ચાંદીની કિંમતોમાં જે ઘટાડો જોવા મળી રહ્યો છે એ ઘટાડાને ધ્યાનમાં લઈને સોના ચાંદીના ઘરેણા બનાવી લેવા જોઈએ। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો હાલમાં સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો સામાન્ય લોકોના બજેટ પર સીધી અસર કરી રહ્યો છે અને જ્યારે પણ લગ્ન હોય અથવા તો કોઈ પણ લોકો તહેવારો માટે સોનું ખરીદતા હોય છે તો સોનું ખરીદવું એ ખૂબ જ મુશ્કેલ બની જતું હોય છે કારણ કે સોનાનો ભાવ જે છે એ માર્કેટમાં દિવસે ને દિવસે વધતો જોવા મળતો હોય છે। પરંતુ હાલના સમયગાળા પ્રમાણે વાત કરીએ તો મિત્રો જબરદસ્ત તેજી બાદ હવે સોનું જે છે એ માર્કેટમાં દિવસે ને દિવસે ઘટી રહ્યું છે તો આ ઘટાડો થતા રોકાણ માટે અથવા તો લગ્ન પ્રસંગ માટે સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ અને આગામી સમયગાળા દરમિયાન હજુ પણ સોના ચાંદીની કિંમતોમાં ક્યારે વધારો થશે અને ક્યારે ઘટાડો થશે જેની તમામ માહિતી તમને આપણી ચેનલ એટલે કે લાઈવ ગોલ્ડ એન્ડ સિલ્વર રેટ દ્વારા તમામ માહિતી એનાલિસિસ કરી અને રોજબરોજના વિડીયોમાં મળતી રહેશે। અને હવે આપણે નવા જ વિડીયોમાં નવી અપડેટ સાથે ચર્ચા કરીશું કે લગ્ન પ્રસંગ માટે અથવા તો રોકાણ માટે સોનું ખરીદવું એ ક્યારે યોગ્ય રહેશે જેની તમામ માહિતી તમને રોજબરોજના વિડીયો દ્વારા મળતી રહેશે। તો હવે નવા જ વિડીયોમાં માહિતી મેળવીશું।